તો અહીંયા આલુ ફ્રાઈઝવાળી દાળ બનાવવા સૌથી પહેલાં મગની દાળ મેં બાફવા મૂકી દીધી છે. ત્યારબાદ બટેટાને આ રીતે કટ કરી લેવાના છે ફ્રેન્ચ ફ્રાઈની જેમ. ત્યારબાદ લસણની કતરણ લઈ લેવાની છે, મીઠા લીમડાના પાન લેવાના છે, જીરું લેવાનું છે, કોથમીર લેવાની છે અને આદુ મરચાંની પેસ્ટ કરી છે એ લેવાનું છે, લીંબુ લેવાનું છે અને ટોમેટો પ્યુરી લેવાની છે. તો સૌથી પહેલાં એક કડાઈમાં તેલ લઈ લેવાનું. તેલને સરસ રીતે ગરમ થવા દેવાનું. તેલ જ્યારે એકદમ ગરમ થઈ જાય પછી એમાં અડધી ચમચી મીઠું નાખી દેવાનું અને તેને હલાવી દેવાનું. હલાવી અને આપણે જે ફ્રાઈઝ કાપી છે એ એમાં નાખી દેવાની. પછી એને બરાબર લાલ ક્રસ્ટ પડે ત્યાં સુધી તળવાની. તો તમે જોઈ શકો છો કે હવે ફ્રાઈઝ સરસ રીતે બની ગઈ છે. એકદમ લાલ ક્રસ્ટ પડી ગયું છે એમાં, એવી રીતે તળવાની. ત્યારબાદ એ જ તેલમાં આપણે સૌથી પહેલાં જીરું નાખી દેવાનું. જીરું નાખી અને હલાવી દેવાનું. ત્યારબાદ મીઠા લીમડાના પાન નાખવાના છે. આમાં થોડો વઘારને વધારે થવા દેવાનો છે. ત્યારબાદ લસણની કતરણ નાખવાની છે. એટલે જીરું થોડું વધારે ચડી જાય, કકડી જાય તો વાંધો નહીં. ત્યારબાદ આદુ અને મરચાંની પેસ્ટ નાખી દેવાની. પછી આપણે જે દાળ બાફી છે એ એમાં નાખી દેવાની. દાળ આવી રીતે થોડી લચકો જ રાખવાની અને એમાં એકદમ થોડું હું હવે પાણી નાખીશ. ખાલી બેસી ન જાય એટલા માટે પૂરતું જ પાણી નાખવાનું. ત્યારબાદ અહીંયા ટોમેટો પ્યુરી નાખી દીધી છે. પછી દાળને બરાબર હલાવી દેવાની અને 1 ચમચી હળદર પાવડર નાખવાનું, 1 ચમચી મરચું પાવડર નાખવાનું અને 1 પિંચ જેટલી હિંગ નાખવાની. આ દાળમાં મસાલા એકદમ લાઇટ કરવાના છે જેથી એકદમ ટેસ્ટ દાળનો સરસ રીતે જળવાઈ રહે. પછી એને બરાબર હલાવી દેવાનું. હલાવી અને સ્વાદ મુજબ 1 ચમચી મીઠું નાખવાનું. કારણ કે મેં તેલમાં પણ મીઠું નાખ્યું હતું અને દાળ બાફવા માટે પણ થોડું અડધી ચમચી મીઠું નાખેલું છે. પછી 1 અડધું લીંબુ પહેલાં નીચોવી દેવાનું. ત્યારબાદ આપણે જે ફ્રાઈઝ તળી છે એ ફ્રાઈઝ એમાં નાખી દેવાની. તમે ટ્રાય જરૂર કરજો. આ દાળ એટલી ટેસ્ટી બને છે ને કે મારા બાળકને તો ખૂબ જ ભાવે છે. તો તમે પણ બાળક માટે જો દાળ ન ખાતા હોય તો આવી રીતે બનાવી શકો છો. ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું નાખવાનું. પછી દાળને બરાબર હલાવી દેવાની. તો રેડી છે આપણી ફ્રાઈઝવાળી દાળ. તો હવે હું એને એક વાટીમાં કાઢી લઈશ. તો પછી હું એને કોથમીરથી ગાર્નિશ કરીશ અને થોડી ફ્રાઈઝ મેં રહેવા દીધી છે, આલુ ફ્રાઈઝ એ ઉપર રાખી દઈશ. તો રેડી છે આપણી એકદમ ચટપટી અને ટેસ્ટી